नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની પવિત્ર અને પાવન તીર્થભૂમિ એવા પાવનધામ મુકામે આજરોજ 26મો સમૂહ લગ્નોત્સવ યોજાયો અને કાલે પાવન પુણ્યતિથિનો પણ કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે અમને સમગ્ર માહિતી આપો પાવનધામની। જય ગુરુદેવ। મારું નામ નંદુભાઈ ઉર્ફે નવનીતભાઈ, નથુરામ બાપાના પોતરા થયું। નથુરામ બાપાનું વતન જ્યારે વિષ્ણુપુરા હતું, એ વિષ્ણુપુરા વતનથી એના દીકરાઓ 5 હતા। નાનામાં નાના દીકરા મારા ફાધર, એટલે અમે એના પોતરા તરીકે અહીંયા ફરજ બજાવી રહ્યા છીએ। એના મોટા દીકરા જે વડાલી કંપામાં હતા, ત્યારે વડાલી કંપામાં એને જ્યારે એનું નિર્માણ થયું, લગભગ એમને આપણે 1982ની સાલમાં એનું નિર્માણ થયું। ત્યાં ખૂબ સેવા એને આપી, ખૂબ સરસ રીતે લોકોને દુઃખ દર્દ દૂર કરતા હતા। બહુ બાપાના જે ભાવ અને પ્રેમ લોકો પર બહુ વર્તતો હતો। એમના શિષ્યો આ દેશને વિદેશોમાં પણ અન્ય શિષ્યો, એમના ઘણા બધા શિષ્યો એના એ કરી રહ્યા હતા। અને બાપા જ્યારે 44 વર્ષ પહેલાં નિર્માણ પામ્યા હતા, એના પછી જ્યારે તુલસીરામ બાપાને જ્યારે આશીર્વાદ આપ્યો, તુલસીરામ બાપા ગુરુગાદી પણ એ સંભાળી રહ્યા છે। એ સંભાળતા જ્યારે તુલસી બાપા પણ 2018માં નિર્વાણ પામ્યા, એના પછી એને આશીર્વાદ ચંદુરામ બાપાને આપ્યા છે। ચંદુરામ બાપા પણ અત્યારે ગુરુગાદી સંભાળી રહ્યા છે। અને વર્ષોથી બાપા જ્યારે નિર્વાણ થયા નથુરામ બાપા, ત્યારથી પગપાળા પ્રવાસ લોકો જ્યારે એટલું ભાવને લાગણીથી 200, 250, 400 થી 500 સંખ્યામાં એ શિષ્યો ચાલીને આવે છે અને અહીં બાપાના આશીર્વાદ લઈને ધન્ય અનુભવે છે। અને લોકોને આશીર્વાદ એટલા બધા મળે છે ને જોડા એને પડતા જોયા છે બાપાના, એટલે બાપાને એટલી બધી લોકોને એટલી લાગણી જોડાય છે એટલે બાપાના શિષ્ય બંધુઓ દુનિયા દેશ વિદેશમાં પણ ફેલાયેલા છે। અને આજે એના પછી બાપાના નિમિત્તે અહીંયા કણે સમૂહ લગ્ન પણ અમે યોજી રહ્યા છીએ। આ 26મો સમૂહ લગ્ન અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે યોજાઈ ગયો છે। આવતીકાલે બાપાની પુણ્યતિથિ છે। એ પુણ્યતિથિ નિમિત્તે જ્યારે કાલે આપણે પુણ્યતિથિ ઉજવશું, એ જ બાપાની 44મી પુણ્યતિથિ બાપા આપણે ઉજવી રહ્યા છીએ। એ જ બાપાને ચર્ચા દેશ વિદેશોમાં બાપાના શિષ્યો પણ છે અને બાપાના જે નામ દુનિયામાં દેશ વિદેશમાં બાપાનું નામ ખૂબ ફેલાયેલું છે। આ જ ભાવ અત્યારે ચાલી રહ્યો છે અને અત્યારે આ જે છે પરંપરા એ વારસાઈથી ચાલી આવે છે અને અમારો પરિવાર સતત આમાં જોડાયેલો રહે છે। અને પરિવાર માટે પણ આ સંસ્થાએ, આ ટ્રસ્ટે અમને એક સીટ આપી છે કાયમ માટે, કે તમે કાયમ માટે આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે આજીવન રહી શકો, એવું અમને ટ્રસ્ટ તરીકે સંસ્થા અમને આપી છે। ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી માટે। નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની પવિત્ર અને પાવન તીર્થભૂમિ એવા પાવનધામ મુકામે, જ્યાં દેશ વિદેશથી હરિભક્તો આવે છે, આ પાવનધામ વિશે અમને થોડી માહિતી આપો। અમારા પાવનધામ, આ નથુરામ બાપા પાવનધામ આજે 82ની સાલમાં આજે દેવલોક પામ્યા। જ્યારે એ હયાત હતા ત્યારે પણ એ લોકો આજે એ દર્શને આવતા, લોકોને કામ કરતા, જે દુઃખ હતું એ દુઃખ લોકોનું કામ કરી અને લોકોને દુઃખ ભાંગતા। અને જ્યારે સ્વર્ગસ્થ થયા 1982માં, તો પછી એનું સ્થાનક થયું છે। અને સર્વ ભક્તજનો ત્યાંથી હાલતા ચાલતા અને પ્રવાસમાં અહીં આવ્યા છે અને પગપાળા પ્રવાસ અહીં આવે છે અને પોતાની બાધા માનતા જે કંઈ મનની ભાવના હોય અહીં પૂરી કરે છે અને લોકો બાધા માનતા રાખે છે અને લોકોનું કામ થાય છે। અને આ ગુરુ મહારાજનો આશીર્વાદ સદાય માટે અમારા ભક્તો માટે રહેશે। અને એના 12,000 શિષ્યો છે અત્યારે, અને દૂર દૂરથી આજે અમેરિકાથી પણ આજે લોકો અહીંયા દર્શન કરવા આવે છે। અને જે પણ ભક્તિભાવ જે ભાવ છે, છેક અમેરિકા, લંડન, USA બધે પણ આજે એના શિષ્યો વસેલા છે અને બધા એના ભાવથી અહીંયા આગળ આવીને અહીંયા નમન કરે છે અને અહીંયા બાધા ઉતારે છે અને ભક્તિભાવથી એના જીવનમાં આરતી પૂજન બધું કરી અને ધન્ય ભાવ અનુભવે છે। અને બાપા જ્યારે હયાત હતા ત્યારે બાપા તુલસી બાપાને એને આશીર્વાદ આપી ગયા છે અને મારા પછી એ કામ કરે તો તુલસી બાપા પણ આજે હયાત હતા ત્યાં સુધી બાપાને કામ કર્યું। એ લોકોને પણ બધા ભાવથી પૂજાપાઠથી કરતા, ભક્તિભાવથી એને બાધા ઉતારતા, જે કંઈ કામ તકલીફ હોય એ તકલીફ દૂર થતી। અને બાપા ગયા પછી આજે ચંદ્રમ બાપા આજે હયાત ગાદીપતિ છે, તો આજે આ સર્વ પણ બે બાપાના આશીર્વાદથી સર્વનું કામ થાય છે। અને આ પાવનધામમાં સમૂહ લગ્ન છે, આજે પુણ્યતિથિ છે, બીજા અનેક જાતના અહીંયા લગ્ન થાય છે, સમૂહ લગ્ન છે। સમૂહ લગ્ન પછી પણ અહીંયા લગ્નને આજે અહીંયા આયોજન થાય છે
અને અહીં જમણવારનું પણ મફત ફ્રી જમણવાર અહીંયા થાય છે, કોઈ પૈસા ફી લેતા નથી. અને બાપાના કૃપાથી આશીર્વાદથી બંને બાપાના આશીર્વાદથી અહીંયા બધું ભર્યું છે અને કોઈ તકલીફ છે નહીં, કોઈ પૈસાની પણ કોઈ તકલીફ નથી પડતી. લોકો દાન ખૂબ આપે છે અને અહીંયા આગળ જે પણ અહીંયા આગળ આવે છે પોતાની મનની ભાવના પૂરી કરીને જાય છે અને લોકોને કામ થાય છે. અને સદાય માટે બાપાના આશીર્વાદ અમારા પાવનધામના શિષ્ય મંડળે વસતા રહ્યા છે કાયમ માટે. અને જીવનમાં જે કંઈ તકલીફ પડે અહીં આવીને બાધા મંત્ર રાખે છે અને કામ થાય છે બધાનું. બોલો સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય ઘોષ બોલાવો. જય ઘોષ બોલાવો. હા, જય ગુરુદેવ, જય ગુરુદેવ. અને તમારે અમને આ જે અમારે જે ઇન્ટરવ્યૂ લીધું એ બાપાનો સચોટ બધું અહીંયા કંઈ જે કંઈ અહીં પરિસ્થિતિ છે તમને કહી અને એ બાપાનું એ કંઈ આ ફલીભૂત તમે જુઓ છો, નજરે જુઓ છો અને બધું દેખાય છે તમને. અને બધી રીતે બધા અહીં કને બાપાના આશીર્વાદ બધા હરિભક્તોના ઉપર રહે એવા આશીર્વાદ સાથે મળે. હરિ ધન્યવાદ. જય ગુરુ. બરાબર.